નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા અને વાવથરાદ જિલ્લાની અલગ અલગ શાળાઓની અનેક ગામની પ્રાથમિક અને સરકારી માધ્યમિક શાળાઓમાં રાજ્ય સરકારનો કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। અમદાવાદ મહેસાણા હાઈવે પર કલોલ નજીક સહેજ ગુરુકુળ પાસે મુખ્ય ડ્રેનેજ લાઇનના ચાલી રહેલા કામકાજના કારણે આજે 24 જૂને હાઈવે માર્ગ પર વાહનોના પૈડા થમી ગયા હતા। સહેજ ગુરુકુળથી લઈને શેરથા સુધી કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। વાહન ચાલકો કલાકો સુધી અટવાયા હતા। આ ટ્રાફિક જામમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગાડી પણ ફસાઈ ગઈ હતી। ટ્રાફિકની આ વ્યવસ્થા અને રસ્તા પર પોલીસની ગેરહાજરી જોઈને ભારે અકળાયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી સીધા કલોલ ડીવાયએસપી કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં હાજર પોલીસ સ્ટાફનો ઉધડો લીધો હતો। એટલું જ નહીં, પોલીસનો ઉધડો લેતા બોલ્યા હતા કે મોદી સાહેબ બૂમો પાડે છે, પેટ્રોલ ડીઝલ બચાવો। શું આ રીતે એ બચશે? બનાસકાંઠા એસઓજી શાખાએ અમદાવાદ પાલનપુર હાઈવે પર છાપી પાસેથી એક ઇકો ગાડીમાંથી મેફેડ્રોન માદક પદાર્થ ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂપિયા 3,36,130નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે છાપી ખાતે નાકાબંધી ગોઠવવામાં આવી હતી અને ઇકો ગાડીમાંથી ડ્રાઈવર મોહમ્મદ રફીક, નૂર મોહમ્મદ મલિક અને તેની પાસે સાથે બેઠેલા શાહરૂખ ખાન, ઝહુર ખાન નાગોરીને ઝડપી લેવામાં આવ્યા હતા। ભાભર તાલુકાના ભોડાળિયા ગામની પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ 2026ની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે મંત્રી શ્રી ઠાકોરે શાળામાં ચાલતા મધ્યાહન ભોજનમાં બાળકો સાથે બેસીને ભોજન લીધું હતું। ભોજન દરમિયાન મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે બાળકો સાથે આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો। તેમણે બાળકોના અભ્યાસ, શાળાકીય પ્રવૃત્તિઓ અને ભવિષ્ય અંગેની જાણકારી મેળવી હતી। બાળકો સાથે ભોજન ગ્રહણ કરી તેમણે સમાનતા, સાદગી અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ આપ્યો હતો। મંત્રી ઠાકોરે જણાવ્યું હતું કે બાળકોનું શિક્ષણ અને પોષણ એ રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે। બનાસકાંઠા જિલ્લાના દાંતા ખાતે અમીરગઢ તાલુકામાં દૂરદરાજ અને આદિવાસી વિસ્તારમાં આરોગ્ય સેવાઓ ઘર આંગણે પહોંચાડવા માટે ગુજરાત સરકારે 2 વ્હીલર મોબાઈલ હેલ્થ યુનિટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે। આજે પાલનપુર જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ એમ.જે. દવે, જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિત, સીડીએચઓ સંજય સોલંકી અને ઈએમઓ બ્રિજેશ વ્યાસ દ્વારા યુનિટને લીલી ઝંડી આપવામાં આવી હતી। સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે આગામી મહોરમ પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। પીઆઈ.એચ.એમ. પટેલના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠક દરમિયાન પીઆઈ.એચ.એમ. પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સુઈગામ તાલુકો હંમેશા શાંતિ, સૌહાર્દ અને ભાઈચારાનું પ્રતીક રહ્યો છે। તેમણે ઉપસ્થિત આગેવાનોને મહોરમ પર્વ પરસ્પર સહયોગ અને પરંપરાગત મર્યાદા જાળવીને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરી હતી। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। થરાદ શહેરના મુખ્ય 4 રસ્તા વિસ્તારમાં જાહેર શૌચાલયની સુવિધા ન હોવાથી નાગરિકોને પડતી હાલાકી અંગે વાવથરાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન સહિત મહિલા આગેવાનોએ કલેક્ટરને રજૂઆત કરી છે। તેમણે મહિલાઓ, વિદ્યાર્થીઓ અને મુસાફરોની સુવિધા માટે તાત્કાલિક જાહેર શૌચાલય બનાવવાની માંગ કરી છે। આ વિસ્તારમાં જાહેર શૌચાલયના અભાવે સ્થાનિક નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, વિદ્યાર્થીઓ તેમજ બહારગામથી આવતા મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આ સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે।
બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના માનપુર નજીક નેશનલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રેલરે બાઇક સવારને અડફેટે લેતા ઘટના સ્થળે જ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં 55 વર્ષીય ઉદરિયા સોવનજી નામના વ્યક્તિનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થતાં તેને વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શિહોરી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ આજે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં જ ગંભીર છબરડો થયો હતો. ભાજપના મહામંત્રીએ સામાન્ય સભામાં સ્ટેજ પર બેસીને નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. જ્યારે કમિટીની નિમણૂકની વાત આવી ત્યારે મહામંત્રી ભગાજી ઠાકોર ઊભા થઈ ગયા હતા અને કમિશનર, ડેપ્યુટી કમિશનર અને વિપક્ષને સામાન્ય સભામાંથી બહાર જવાનું કહેતા હોબાળો મચી ગયો હતો. વિપક્ષના હોબાળા બાદ મહામંત્રીને ભૂલ સમજાતા તેના સ્થાન પર બેસી ગયા હતા. જોકે પ્રથમ સામાન્ય સભામાં મહેસાણા મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામાન્ય સભાના સંચાલનના નિયમોથી અજાણ જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે આગાહી જાહેર કરી છે, જેમાં આજે 24 જૂન ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે અને 2 થી 3 દિવસમાં રાજ્યભરમાં જમાવટ કરશે. જ્યારે આજે 24 જૂને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 જૂનના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધીને ઉત્તર પૂર્વીય અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના બાકીના ભાગો તેમજ છત્તીસગઢ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી 2-3 દિવસમાં ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત અને મધ્યપ્રદેશના વધુ વિસ્તારો તેમજ છત્તીસગઢ, ઝારખંડ, બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિ બનેલી છે. દક્ષિણ કોલકાતાના તારાતલા ટ્રાન્સપોર્ટ ડેપો પાસે બુધવારે બપોરે 1:30 નિર્માણાધીન ગોડાઉનનો શેડ અચાનક ધરાશાયી થયો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે. અગાઉ 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ હતા. કાટમાળ નીચે દટાયેલા 14 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તમામ ઘાયલોને સારવાર માટે SSKM હોસ્પિટલના ડ્રોમા કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. હજુ પણ 40થી વધુ લોકો દટાયેલા હોવાની આશંકા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે ગોડાઉનમાં કોન્ક્રીટ ઠાલવવાનું કામ ચાલી રહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ બચાવ કામગીરીમાં કલોલના પોલીસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રુપ, સિવિલ ડિફેન્સ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ અને સેના પણ જોડાઈ છે.